માનવ જીવનનું મહત્ત્વ. શ્રી જયદયાલ ગોયંદકાજીએ આ વિષયમાં ખૂબ જ સરસ વાત કરી છે. આપણે એ વિશે જાણીએ. તેઓ કહે છે, માનવ જીવન ઘણો કિંમતી છે. એક ક્ષણનું મૂલ્ય લાખો રૂપિયાથી પણ વધારે છે. જે કામને ઉત્તમ સમજીએ એમાં સમય પસાર કરવો જોઈએ. જેટલો સમય છે તેને ઉત્તમ કામમાં પસાર કરવો જોઈએ. સૌથી વધારે મહત્ત્વનું કામ બધા દુઃખોનો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ જ છે. તેથી તે જ કામમાં બધો સમય પસાર કરવો જોઈએ. આપણા મૃત્યુ પછી આપણા બીજા કામો બધી વ્યવસ્થા બીજા કરી લેશે, પણ આ કામ કોઈ નહીં કરી શકે. વારસદાર તો સંપત્તિ અને મકાન સંભાળશે. આ જેટલું બાકી રહી જશે તે રહી જશે. એટલા માટે સૌથી જરૂરી આ જ કામ છે. નહીં તો ઘણો પસ્તાવો પડશે. નહીં કરો તો મૂર્ખામી છે. રડવાથી પણ કામ ચાલશે નહીં. એટલા માટે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી આ કામ કરી લઈએ. એક ક્ષણ ભગવત સ્મરણ વિના જાય તો પુત્ર મરણ જેટલું દુઃખ લાગવું જોઈએ. પુત્ર તો ફરીથી પ્રાપ્ત થઈ શકે છે, પણ આ જન્મ ફરીથી મળવાનો નથી. કરોડો જન્મ પછી આવો મોકો મળે છે. આવો મોકો મેળવીને જે ગુમાવી દે છે તે મહામૂર્ખ છે, મૂર્ખાઓનો સરદાર છે. જીવનરૂપી ધનનું રક્ષણ કરવું જોઈએ. લોભી ધનને પ્રાણ સમાન સમજે છે, એવી જ રીતે આ સમયને આપણે પ્રાણ સમાન સમજીએ. એક મિનિટ નકામી ન જાય. ઉત્તરોત્તર સારું કામ કરીએ. ગઈકાલે જે સાધન થયું આજે તેનાથી પણ ઉત્તમ સાધન કરીએ. કામ એ કરીએ જે આજ સુધી થયું ન હોય. એટલે પરમાત્માની પ્રાપ્તિ કોઈપણ રીતે કરવી જોઈએ. આપણે પૂરી શક્તિ આ જ કામમાં લગાડી દેવી જોઈએ. ઉત્તરોત્તર વધતું રહે તો ભગવાન ઝડપથી મળી શકે છે. લાખો રૂપિયા પણ એક નામની કિંમત સામે ઓછા છે. એક નામની કિંમત લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. એટલા માટે ભગવાનની પ્રાપ્તિના કામને છોડીને બીજા નકામા કામોમાં સમય પસાર કરવો ન જોઈએ. આપણે એ વિચારવું જોઈએ કે આપણે શા માટે અહીં આવ્યા છીએ અને શું કરીએ છીએ. શરાબીની જેમ મોહમાં પડીને સમય પસાર કરવો ન જોઈએ. કેટલી મોટી કમાણી હાથમાંથી સરકી રહી છે. પરમાત્માની પ્રાપ્તિ સુલભ હોવા છતાં આપણા હાથમાંથી જઈ રહી છે. એ કેટલા મોટા દુઃખની વાત છે. ત્રૈલોક્યનું રાજ્ય પણ ભગવાનના એક નામની સામે કંઈ જ નથી. નામ સત્ય છે. એવી સ્થિતિમાં બધા જ કામ મૂકીને ભજન કરીએ અને ભજનના બદલામાં કંઈ જ ન ઈચ્છીએ. શરીર, ધન વગેરેને માટે ઈશ્વર કે મહાત્મા પાસે માગણી ન કરવી. સ્વપ્નનું ત્રૈલોક્યનું રાજ્ય જાગીને વેચવા નીકળો તો લોકો ગાંડા કહેશે અને 5 પૈસા પણ નહીં પરખાવે. એવી રીતે પરમાત્મા સત્ય વસ્તુ છે, સંસાર અસત વસ્તુ છે. સ્વપ્નની જેમ પરમાત્માની સામે એની કોઈ કિંમત નથી. આ બધી વાતો વિચારીને પોતાનો સમય ઉત્તમ કામમાં પસાર કરવો. સૌથી ઉત્તમ વાત એ છે કે ભગવાનની પ્રાપ્તિ આ જીવનમાં જ તનતોડ પરિશ્રમ કરીને કરી લેવી જોઈએ. એક ક્ષણ પણ નકામી ન જાય તેનો પ્રયત્ન કરવો જોઈએ. દુઃખોના સંયોગનો વિયોગ જ યોગ છે. આ ખરેખર કર્તવ્ય છે અને કટિબદ્ધ ચિત્તથી કરવું જોઈએ. એટલા માટે એક ક્ષણ પણ ચિત્તને ખાલી ન રાખો. ખૂબ કસીને કામ લો. લૌકિક નુકસાન થઈ જાય તો કોઈ વાંધો નહીં, પરંતુ આ નુકસાન ન થવું જોઈએ. જેને સતત ભગવાનની સ્મૃતિ રહે છે એને અંત સમયે ભગવાનની સ્મૃતિ રહે છે. પોતાની જેટલી શક્તિ છે એટલો તો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુ પછી કેવી હાલત થશે તેની ખબર નથી. એટલા માટે સમય છે ત્યારે કામ જલ્દી કરી લેવું જોઈએ. મિત્રો, આપણા જેવા ગૃહસ્થ લોકોએ ઘરબાર છોડીને જંગલમાં જઈને ભક્તિ કરવાની જરૂર નથી. પણ આપણે જે કામ કરતા હોઈએ તે કામ કરતાં કરતાં ભગવાનનું નામ લઈને ભક્તિ કરવી જોઈએ. જેમ કે કોઈક દુકાન ચલાવતો હોય તો દુકાન ખોલે ત્યારથી લઈને દુકાન બંધ કરે ત્યાં સુધી કંઈ ગ્રાહકી રહેતી નથી. વચ્ચે વચ્ચે સમય મળતો જ હોય છે. તો ત્યારે સમય મળે ત્યારે પારકી પંચાત કે બીજી કોઈ વસ્તુ પર સમય બગાડવા કરતાં ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. તેનાથી સત્સંગ દ્રઢ થાય છે અને ભગવાનની પ્રાપ્તિ જલ્દી થાય છે. એવી જ રીતે કોઈ નોકરી કરતું હોય તો એવું નથી હોતું કે સતત કામ જ રહ્યા કરતું હોય. તેમાં પણ થોડો થોડો સમય તો મળતો હોય છે. તે સમયે લોકો મોબાઈલમાં ચડતા હોય છે. તો એવા સમયે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. એ સિવાય આપણે વાહનમાં બેસીને ક્યાંક જતા હોય કે પોતે વાહન ચલાવતા હોય તો પણ તે સમયે ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ. આખા દિવસમાં એવો ઘણો સમય હોય છે જ્યારે આપણે કંઈ ખાસ કરતા નથી હોતા, અથવા એવું કંઈ કરતા હોઈએ છીએ કે તેની સાથે ભગવાનનું નામ લઈ શકીએ છીએ. તો એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું. તેનાથી લૌકિક વસ્તુઓમાં મન વધારે લાગતું નથી અને અંત સમયે પણ ભગવાનની સ્મૃતિ રહે છે. અને જેને અંત સમયે ભગવાન યાદ આવે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.